કટ એન્ડ પોલિશ ડાયમંડનું એક્સપોર્ટ સારું વધ્યું છે. ગોલ્ડ અને સિલ્વરની જ્વેલરીનું સારું વધ્યું છે. પ્લેટિનમ જ્વેલરીની નિકાસ સારી વધી છે. ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સારા સમાચાર એટલા માટે કે આ જે નવેમ્બર 2025નો સમયગાળો છે એની અંદર એક્સપોર્ટ બહુ જ સારું વધ્યું છે. કટ એન્ડ પોલિશ ડાયમંડનું એક્સપોર્ટ સારું વધ્યું છે. ગોલ્ડ અને સિલ્વરની જ્વેલરીનું સારું વધ્યું છે. પ્લેટિનમ જ્વેલરીની નિકાસ સારી વધી છે. અને આ એવા સમયે નિકાસ વધી છે કે જ્યારે ડાયમંડ ઉદ્યોગની અંદર એક મંદીની વાત ચાલે છે અને એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ નાખેલું છે. એટલે આ નિકાસ પરથી તો એવું લાગે કે ડાયમંડવાળાએ ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફની 80-83 કરી નાખી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ ફા છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડાયમંડ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવા આંકડા સામે આવ્યા છે અને જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ નવેમ્બર 2025ની અંદર જેમેન જ્વેલરીનું કુલ એક્સપોર્ટ 19% વધીને $2.52 અબજ પર પહોંચ્યું છે. આની સરખામણી નવેમ્બર 2024ની સાથે કરવામાં આવી છે. નવેમ્બર 2024માં આ નિકાસ $2.09 બિલિયન હતી. મતલબમાં આ વખતે નવેમ્બર મહિનાની અંદર ટોટલ જેમેન જ્વેલરીનું જે એક્સપોર્ટ છે એમાં 19%નો વધારો થયો છે. જો કે 9 મહિનાની વાત કરીએ તો એપ્રિલથી નવેમ્બર 2025ની સરખામણીમાં, એટલે આ 9 મહિનાની અંદર વાત કરીએ તો જે એક્સપોર્ટ છે એના આંકડા સ્ટેડી બતાવે છે. એપ્રિલ અને નવેમ્બર 2024માં $18.85 બિલિયન નિકાસ હતી અને એપ્રિલથી નવેમ્બર 2025માં $18.86 અબજ નિકાસ થઈ. મતલબમાં જે ગયા વર્ષે 9 મહિનામાં જેટલું એક્સપોર્ટ હતું એટલું જ આ 9 મહિનાના જે આંકડા છે એની ઉપરથી દેખાઈ રહ્યું છે. ડાયમંડ ઉદ્યોગ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ મહિનો હોય તો એ ડિસેમ્બરનો મહિનો છે. કારણ કે ભારતનું સૌથી વધારે જેમેન જ્વેલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થાય છે. એવું કહેવાય છે કે લગભગ 60% જે એક્સપોર્ટ છે એ અમેરિકામાં થાય છે અને અમેરિકાની અંદર ક્રિસમસની સિઝનની અંદર જેમેન જ્વેલરીની ખરીદી બહુ મોટા પાયે થાય છે. ખાસ કરીને જે રિંગ ડાયમંડ રિંગ્સ હોય છે એની ખરીદી વધારે થાય છે અને ત્યાં આગળ ક્રિસમસના આખા મહિનાની અંદર ખરીદી ચાલુ હોય. બધા સ્ટોર્સની અંદર બધા પ્રમોશન્સ ચાલુ હોય છે અને મોટા પાયે ત્યાં ક્રિસમસમાં ખરીદી થતી હોય છે. પણ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોનું કહેવું એમ છે કે અમેરિકાની તો ડિસેમ્બરની ક્રિસમસની ખરીદી નીકળી છે, પરંતુ સાથે સાથે ચીનની પણ ખરીદી નીકળી છે. એટલા માટે એક્સપોર્ટ વધ્યું છે. અત્યાર સુધી ઘણા છેલ્લા લાંબા સમયથી ચીનમાં એવું જોવા મળતું હતું કે કોરોના અને બીજા બધા અન્ય કારણોસર ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ બિલકુલ હતી નહીં, સાવ ઓછી હતી. એને બદલે હવે ચીનનું માર્કેટ હમણાં બધી રીતના ઓપન થઈ ગયું છે અને ચીનની પણ ડિમાન્ડ નીકળી છે. એટલા માટે આ ટોટલ જેમેન જ્વેલરીની નિકાસ વધી છે. જોકે કેટલાક લોકોનું કહેવું એમ બી છે કે નવેમ્બર 2024ની સિચ્યુએશન જુદી હતી અને નવેમ્બર 2025ની સિચ્યુએશન જુદી છે. કારણ કે નવેમ્બર 2024ની અંદર દિવાળીઓની રજા હતી અને ડાયમંડ ફેક્ટરીઓ બંધ હતી અને એટલે એને કારણે એક્સપોર્ટ ઓછું હતું. પરંતુ આ વખતે 2025ની અંદર ઓક્ટોબરની અંદર વેકેશન હતું અને નવેમ્બરમાં ડાયમંડ ફેક્ટરીઓ ખુલી ગઈ હતી. બીજું કારણ એ બી છે કે જે નેચરલ ડાયમંડમાં પણ સારું એક્સપોર્ટ થયું છે, પણ લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ બહુ જ સારો એવો સુધારો થયો છે. આ વખતે નવેમ્બર 2025ની અંદર લેબગ્રોન ડાયમંડની જે જ્વેલરી છે એની $919.74 મિલિયન નિકાસ થઈ
અને 2024ના નવેમ્બરની અંદર 666.34 મિલિયન ડોલરની નિકાસ હતી. મતલબમાં આ ગયા વર્ષ અને આ નવેમ્બરની સરખામણી કરીએ તો લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની નિકાસમાં 38% મોટો ઉછાળો જોવા મળ્યો છે. એવી રીતના ગોલ્ડ જ્વેલરી છે એની નિકાસ નવેમ્બર 2025માં 1.21 બિલિયન ડોલરની થઈ છે. નવેમ્બર 2024માં 1.23 બિલિયન ડોલરની હતી. એટલે એક સામાન્ય ઘટાડો ગોલ્ડ જ્વેલરીમાં જોવા મળ્યો છે. પણ એપ્રિલથી નવેમ્બર 2025માં ગોલ્ડ જ્વેલરીની જે નિકાસ છે એ ટોટલ 7.93 બિલિયન ડોલર થઈ છે, જે 2024ના એપ્રિલથી નવેમ્બરના 9 મહિનામાં 7.20 અબજ ડોલર હતી. મતલબમાં 10.14% આ 9 મહિનાની અંદર વધારો દેખાયો. એવી રીતના પ્લેટિનમમાં પણ સારી એવી એક્સપોર્ટ્સ વધ્યું છે. તો આ ડાયમંડ ઉદ્યોગકારો માટે સારી વાત છે કે 2026ની શરૂઆતમાં આ નવેમ્બરના આંકડા પ્રોત્સાહિત કરશે તો આગામી દિવસોની અંદર ડાયમંડના કારખાનાઓ વધારે સારી રીતે ચાલે અને રત્ન કલાકારોને પણ રોજગારી મળે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.